નમસ્કાર. આજ રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે જય જનની સાયન્સ સ્કૂલ તળાજા ખાતે શાળાના પરિસરમાં ગણેશજીની સ્થાપના અને પૂજા કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે શાળાના આત્મનિર્ભર મહાઅભિયાનનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આ શાળાના માર્ગદર્શક શ્રી ડીજે કોરડિયા દ્વારા ગણેશ સ્થાપનાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. તેમણે તળાજાના સમગ્ર સમાજને સ્પર્શતા વિવિધ અભિયાનો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં એકાદશી અભિયાન, સ્વદેશી આત્મનિર્ભર અભિયાન, હર ઘર શિક્ષા અભિયાન, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, હર ઘર હનુમાન ચાલીસાના પાઠ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ અભિયાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નયન હત્યાકાંડના પંડિતને શ્રદ્ધાંજલિ આપવા માટે 3 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અંતે સૌ બાળકોએ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ ખરીદવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લીધો હતો, જે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ સંપૂર્ણ આયોજન સમાજમાં જાગૃતિ અને સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું. આભાર. દેવ હનુમાન જેવા દેવનો વારસદાર હું કમજોર ન હોઈ શકું. સિંહ સમાન ગર્જના